જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને હું ને મારો દીકરો મિત્ર 2 દિવસથી આપણે બ્લોગ આવ્યો નહીં. એનું કારણ એ છે કે સીધો આપણે થોડો બીમાર થઈ ગયો છે ને વારે કફ થઈ ગયા અને શરદી થઈ ગઈ સીધાને બહુ જ, એટલે આપણે ટાઈમ મળતો નથી. પણ જો એટલે હાલે રમત છે એમ ટોપી પહેરાઈ ગયો જો તમને બતાવું તો હાલ જ આપણે સીધો જો રોજ હજુ દવા પીરાઈ હોય દવા અડધી પીરાઈ દવા અડધી બાકી પીવાય દવા નહીં સીધા તો તમને બતાવી તો સીધા દવા પીરાઈ સીધા રોજ કપ થઈ જશે જોરદાર. લેડા આવી જા. જો બધું અમારું ઘર જુઓ ખાલી મિત્રો જો સાફ કરવાનું બરાબર. કાર્ટૂન સ્ટોપ કરી હોય સીધાના 2 દિવસ ચોકલેટ ખાધી હતી ને તે જોરદાર કપ થઈ ગયા. કાલે આપણે દવા લાવ્યા હતા વડનગર ગયા હતા દવા લેવા અને દવા લાવ્યા ને તો ડૉક્ટરે એવું કીધું કે જો 2 દિવસમાં સારું નહીં થાય ને તો એને નાશ અપાવવું પડશે ને આપણે નાસ્તો પહેલાં રાખી હતું. આપણે એની પહેલી વખતે સીધો માદો પડતો ને તાણે આપણે પર્સનલ નાશ લીધું હતું મુએ તો કાલ લઈને ગઈ હતી પણ ડૉક્ટર કે 2 દાડા દવા લઉં એનાથી તમને સારું થઈ જાય ને તો ચાલશે બાકી સીધાને જોરદાર કફે જોવા નાશ સીધાને નાશ અપાવવાનું હતું તે હું કીધું હતું તે કામ આવે પડ્યું હોય તો આપણે અને એક ને એક નાશ કોઈ બી મતલબ કોઈનો કેવો શ્વાસ હોય કોઈને કેવું ઇન્ફેક્શન હોય બીમાર હોય છોકરાને તો તરત કેચઅપ થઈ જાય એટલે છોકરું જલ્દી બીમાર થઈ જાય એટલે મેં કીધું મોટાને આપતા હોય ડૉક્ટરો નેનાને આપતા હોય એક જ નાશમાં તો આપણે વિચાર્યું કે ચાલો આપણે આપણું પર્સનલ લઈ લઈએ કેમ કે કોઈ તકલીફ તો ના થાય બાળકને એના માટે 200-300 રૂપિયાનો સવાલ નહીં પણ આપણા છોકરાને કોઈ બીજા કોઈનું ઇન્ફેક્શન ના થવું જોઈએ એટલા માટે તો મેં એટલે લઈ લીધું હતું. અને અમે સીધા તમે તો તોડી નાખ્યું જો હું કાલે ટ્રેક્ટર લેવડાવી છે એની રોઈ અને આ પડીને આ પેપડું પછી ચશ્મા છે સીધા તારા એવું બધું લેવડાવ્યું હતું ભાઈને રોતા હતા ને તે દવાખાને. આ છોકરાએ જોજે આ બધું નવું પાઠ કરી દીધા જો એટલે તને લેવડાવવાનું જ નહીં બેટા હે વસ્તુની તો કોઈ કદર જ નહીં તમારું શું કર્યું અને આપણે સીધાને રાખવાનું કામ કરવાનું મિત્રો. અને કાલની વાત નથી મારું પણ જોરદાર માથું દુખાતું હતું કેમ કે ઠંડી જોરદાર પડે હોય મિત્રો અને મોં કાનમાં કંઈ બનતી નહીં અને એટલા માટેથી તો રાતે પંખો તો હમણાં 2 દિવસથી બંધ જ રાખીએ. કામ પડીશ મિત્રો જો 10 વાગી જાઓ. હા બેટા હવે તોડી નાખ્યો હવે હમું ના થાય તો ચલો જય માતાજી. એ સીધા અરે વાહ હરખા કરો. હા મસ્ત લાગે અમારો છોકરો પહેરજે પહેરવાનું કીધું પહેરો. એટલે બીમાર એટલે પડ્યો મિત્રો કે આપણે કામ કરતા હોય ને તો એ બાજુમાં પાણી બેસી જતો હતો તે અને થોડી ચોકલેટે ખાઈ ગયો હતો એટલા માટે તો ભાઈ બીમાર પડી જશે કફ થઈ જશે જોરદાર. અને આપણે અજમો ગરમ કરીને મેલ્યો અને દવા પીવડાવી દીધી સાલ જ અને જો દવા પેલી પડી સ્પીકર ઉપર દવા પીવડાવી અને અજમો હજુ ઘસવાની બાકી. દેશી દવાઈ કરવાની અને ઘરની દવાઈ કરવાની બહારની દવાઈ કરવાની એટલા માટે. તૂટી જશે નહીં આમ કરો તો જો મારો છોકરો લાવ હું પહેરાવ મમ્મા પહેરાવ લાવ મમ્મા પહેરાવે લાવ મમ્મા પહેરાવે હું ના પહેરું તું પહેર ના ઓકે ઓકે તો હું પહેર્યા જો એના પહેરાય નહીં મોટા થઈ જાય એટલા માટે થઈને આપણે પહેર્યા નહીં ખાલી લગાવે છે સીધા. હાય દોરો આવી જશે લાવ હાથ સરખો કરી દઉં. પહેરાવો પહેરાવો મમ્મા ચશ્મા પહેરાવો અને આ ફોડી દે તું મારી. ઓ મારો દીકરો પડી જા. અરે વાહ મને કરો મમ્માને કરો બચ્ચું મમ્માને બચ્ચું કરો
બાજુ કારણ કીધું બધું કરો. મારો દીકરો લાડક આવ્યો હ ખોખી ચવાયું. મિત્રો મારો સીધો મારી જોડે મસ્તી કરો જો. કપ જોરદાર થઈ જાય પૈનો ઠૂઠું થાય હોય તો બાય કરી દે, બાય બાય કરી દે, ટાટા કરી દે, ટાટા કરી દે, પેપડું વગાડજે. ફૂક મારો, ફૂક મારો. હાય હાય બસ 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 બસ. કાલે લાયા આપણે સીતાને બરાબર. હજી ઉત્તરાયણ તો લાવવાનું બાકી હોય અને જોઈએ કોક બાર વેચવા આવ્યું હોય તો આવીશ જોઈ લઈએ. સીતા આ જો સીધા તમે તો અત્યારથી મારો હો અમન હે. તો મિત્રો જો આ છોકરાઓ નાના નાના ખરકત્તા રમો. તમે પણ મતલબ નાના હશો તાર રમ્યા હશો આવું જો. તો છોકરાઓ રમશે. આ ગટુ હો, પેલો હર્ષુ હો, સીધો અને પેલો શું નામ પેલાનું જીયાન. જો ગટુ તો કેવું કરે છે મિત્રો. છોકરાઓ રમતા ને નાનપણ યાદ આવી જાય. જો મસ્ત મજાના રમો ને. હસું તો પેટ વેલણ પાટલું લઈને બેસી ગયો વેલણ ને એવું. સીધો હવે ઊંઘ્યો છે. વાગે જો કેટલા વાગ્યા 2:15 થઈ. સીધો હાલ જ ઊંઘ્યો છે. જો ગુટમુટ કરીને ઊંઘ કાઢી દીધો કેમ કે એને કફ થઈ ગયો ને એટલા માટે. આરામ તો ક્યાંનો અને હવે સુવડાવી દીધો. સૂતો સૂતો કેવો લાગે મસ્ત માશું મારો છોકરો. તો મિત્રો વાતાવરણ અત્યારે હાલ એવું થઈ ગયું છે ને કે ઠંડી 5 વાગે એટલે જોરદાર ઠંડી શરૂ થઈ જાય. એટલા માટે કપડાં સૂકી દીધા. કાઉન્ટર આપણે ચાલુ કરવાનું ઉત્તરાયણ પછી. અને હાલ છોકરાઓ રમતા હતા જો મૂકીને ત્યારે તમારે પાસે અહીંયા રમસ બેઠા બેઠા કપડાં સુકાવા મૂકી દીધા છે અહીંયા આગળ ખાટલા ઉપર. કેમ કે શિયાળામાં જલ્દી સુકાતા નહીં એટલા માટે. અને આપણે હવે રસોડું સાફ કરવાનું હોય. જો કેવી હાલત પડીશ. તો આજે સ્ટ્રોબેરી લીધી હતી આપણે અને મકાઈ બીટ ચીકુ લીધા હતા. અને ચીકુ આપણે ખાવા મૂકી દીધા છે ને આપણે ગાય માટે રોટલી કરી હતી બાજરીની નાની એવી. તો ગાય આવશે એટલે ખાશું. હસું હસું તો જુઓ હસું ખાધું તું એ આવશે ને અહીંયા આગળ અહીંયા મૂકું ખાઈ લેશે. કાઉન્ટર અહીંયા પડી છે નહીં સારું. ચલો મિત્રો મળીએ. કામ થોડું પતાવી દઉં. રસોડું સાફ કરી દેવું બરાબર. તો ચલો મળીએ આપણે પછી. અને ઉત્તરાયણના એ પૂળા લાવ્યા હતા કાલે આપણે સીધા માટે તો બરાબર. અને બીજી વસ્તુ તમને બતાવું. આપણો એલ્યુમિનિયમ ફોઇલ
બરાબર. આપણે લાવ્યા છીએ આપણે કાઉન્ટર માટે જે પૂરી બનાવવાની છે ને આપણે, તો અંદર મૂકવા માટે લાવ્યા છીએ. અને આ એ પણ બટર પેપર છે. અને આ રહ્યું પેલું રૂમાલ નેપકીનો હોય ને આપણે કાઉન્ટર સાફ કરવા માટે હોય. તો આપણે પૂરી ચોખ્ખાઈની સાથે આપણે કાઉન્ટર કરવાનું ચાલુ. અને એકદમ બધી વસ્તુ મંગાવી દીધી છે આપણે મોસ્ટ ઓફ જે જોતી હોય ને આ વાસણ છે. અને અહીંયા આગળ પેપર ને એવું છે બધું મૂકી રાખીશું. ઓનલાઈન મંગાવી દે ને વાસણ આપણે આવી ગયા છીએ. બસ હવે આપણે પોસ્ટર કરાવવાનું હોય અને કરાવીને પછી આપણે ઉત્તરાયણ પછી ચાલુ કરી દેવાનું છે. એટલા માટે હજુ બે થોડુંક વસ્તુ ડેકોરેશન માટે મંગાવી અમે, એ આવશે કાઉન્ટર માટે. એટલે થોડું વ્યવસ્થિત લાગે ને આપણે કાઉન્ટર આપણે બહુ મસ્ત કરવાનું છે. બધું ઉપર પેલી સાઈડ ઉપર પડે ને ટીશ્યુનું હોય, ટીશ્યુ પેપરનું હોય, પેલું રોલનું હોય, તો એ આપણે ઉતારવાનું હોય. તો જ્યારે કાઉન્ટર ઉપર રાખવા માટે ટીશ્યુની જરૂર પડે ને એટલા માટે. ચાલો તો મિત્રો મળીએ. તો મિત્રો હાલ જ રિસીવ કર્યું પાર્સલ. હાલ જ આપીને ગયા પેલા ભાઈ. તો આપણે જોઈએ કે આમાં શું હોય. મને ખબર નહીં, મેં પાર્સલ મંગાવ્યું તો આપણે ડેકોરેશન માટે. મેં તમને કીધું હતું કે ડેકોરેશન માટે કંઈક મંગાવેલું હોય, તો એ જ છે. તો આપણે ઓપન કરીને જોઈશું. બરાબર. તો ચાલો હું ઓપન કરું. આપણે પાર્સલને ઓપન કરીએ. બરાબર. જોઈ શું આવ્યું. લારી માટે જ મંગાવ્યું હું આપણે કાઉન્ટર માટે. ચક્કુ લાવવું પડશે. मस्त है 100 पीस जो खाली सरस मजाનું મંગાવ્યું હતું. આ સ્ટીલનું હ કે લોખંડનું હ ખબર નહીં મને, પણ હું મંગાવ્યું હતું ઓનલાઈન. જો આવી રીતે મૂકી દેવાનું, સામેના ફૂલો મૂકવાના છે. બરાબર. અને હાલ પાર્સલ મંગાવ્યું, 2 મંગાવ્યા છે મેં. જો ખાલી એક આવી અને અંદર ફૂલો મૂકવાના છે. મિત્રો હું આ મીશોમાંથી મંગાવ્યા હતા. જો મીશોમાંથી મંગાવ્યું હતું પાર્સલ. અને પાર્સલ આપણે 146 રૂપિયાનું આવ્યું. 2 મસ્ત મજાના, તૂટે એવા નહીં. કેમ કે મારે તો તૂટે નહીં, પહેલાં જોવું પડે, કેમ કે સીધો પટકી દે ને એના માટે થઈને. તો મેં ઘરે મિક્સું અથવા જોઈશું પછી કેવું રહે આપણે. સીધા આવતો શું બનાવ્યું બુન આપણે? આવું કર્યું પાપડો બાપી જો એટલે ચમ રોયો આવતો તે બાફીને ખાવાની આન બાફીને ખાવાનું, મેઠું નાખીને બાફીને ખાવાના. દેશી પાપેડો થઈ જશે. સાંજના 6 વાગી ગયા છે. અમારે જોરદાર ઠંડી ચાલુ થઈ ગઈ છે. અહીંયા આગળ જો બધા સ્વેટર પહેરીને ફરે. પેલી સાઈડ હું બેસી રહ્યું. સીધા તો સ્વેટર ને બધું પહેરી દીધું હોય. આપણે પેલી છોકરી ચડ્ડો પહેરીને ફળે પણ એને સ્વેટર પહેરી હોય. ઠંડી ચાલુ થઈ ગઈ અત્યારે પાછી 6 વાગે એટલે. અને આ જો જીયાન શું નામ છે એનું? જીયા. અને મારા છોકરા બે બંદૂકો લઈને ઢીચુમ પીચુમ કરે. પેલી ગટું ગોરી મારતી જજે.
મોદો પડ્યો પણ તોય બહાર નીકળી જશે. શું કરવાનું તાણ? એ હય ગોળી મારી દીધી ભાઈ ગટુન તો. બસ સીધા વાગી જા. આમાં આવી જા. આવતારા મામા પણ સીધો. તો મિત્રો છો અંધારું થવાય જો પેલા મસ્ત જાય કેટલા બધા ચકલાઓ જાય જો. હા હવે ઈ એમના ઘરે જોઈશ. સીધા એક પ્રાણી કો પશુ કો બધાને ખબર હોય કે ઘરે હાંચ પડે એટલે ઘરે જવું જ પડે. તો એ પણ એમોન કરે જાય આખો દિવસ. તો ચકલા પણ સાંજ સવારમાં ઉઠીને વહેલા ચણવા દાણા ખાવા જાય, હાજે પાછા ઘરે જાય. એ રીતના માણસ પણ સવારે ઉઠીને ટિફિન લઈને કામ કરવા જાય અને હોજે આવે ઘરે પાછા. બરાબર ખાઈને પાછા હોઈ જાય ને વળી સવાર થાય એટલે પાછા કોમે જાય. એટલે જિંદગી આમાં પૂરી થઈ જવાની હોય. અમે કાઉન્ટર કરાવ્યું હોય પણ અમે જોઈએ ચાલુ કરીએ આપણે કાઉન્ટર. તો ઉત્તરાયણ પછી તો કરવાનું જ છે, ફાઇનલ જ છે. અને પછી તો અમારે લેફ્ટ રાઈટ થઈ જશે. સવાર જઈશું ને સાંજે આવશું. ના બપોર સુધી ચાલુ રાખવાનું. સાંજે કંઈક બીજું વિચાર્યું હોય વાઘભાઈ, બીજું વિચારશે કંઈક સાઈડમાં. જેમ કે એક વસ્તુ આપણે બનાવવાની, એક ઉપરની 2 ટાઈમ કંઈક કરશું મેનેજમેન્ટ. એક ટાઈમ તો ફિક્સ જ છે પણ સાંજનું આપણે કંઈક વિચારશું કે બનાવશું નાસ્તા જેવું કંઈક. સીધા દીકા શું થયું? ચલો મિત્રો મળીએ. તો વિડીયો પસંદ આવ્યા તો લાઇક શેર સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરજો. અને આવા નવા વિડીયો આવતા રહેશે અમારી યુટ્યુબ ચેનલમાં. અને મિત્રો હમણાંથી થોડી ડાઉન પડી જશે ચેનલ, તો સપોર્ટ કરજો અને બને એટલો શેર કરજો વિડીયોને. બરાબર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.